ચલે છોકરાને ધૂણ આવે છે કે હાવી ને એવું બધું જોવા મળશે સ્પેશિયલ ફરવા આવ્યા ને હાવી જોવા અને દીપડા જોવા વાત જોવા ને આમાં તો હગડ હાજર હગડ આપણે આમાં હગડ છે બધી ને ના કુવારો બુવારો મારીને લે ખુલ્લામાં આવી જશે નકર તો આપને તો ધાર ચડ્યા પાણી બુરું થાય છે અહીંયા કેવા ઝાડા આવે ખબર થોડું બોલે કેટલું ખબર છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું બધાને જય શ્રી રામ અને વરવારમાં આપણે વહેલા ઉભા થઈ ગયા છીએ અને નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ આવી સા નાસ્તો બધે બાકી છે ને ભેંસ દોવાની બાકી છે તો ભેંસ દોઈ લઉં ને અત્યારે નજર તો કે અમારે કેટલો મેં ગરબો આવે તમે મેં ગરબો જ કહો કે બીજું કંઈ કહો છો એમ કોમેન્ટ કરી દેજો આટલો મેં કરવા જ આવેલા ને તો આપણે હવે ભેંસ દઈ લીધી હે સાપી લીધો પાછું શું ખાટલે બેહવા કારણ કે એ જમવાનો જરીક વાર હે તો કઈ ખાટલે બેન ભેંસ જમી લઈ પછી જઈએ આપણા કામે નાસ્તો કરવા દઈ દઈશું નાસ્તામાં છે દહીં ને રોટલો ને રોટલી કારણ કે મને છાતીમાં બળે સરકારનું ઘેર જ ગયેલો હતો ટીકડા લેવા ટીકડા લઈને ગયો છું ને ત્યાં દહીં રોટલો ખાવશું ને પછી નેદવા કારણ કે નેદવાનું ચાલુ કરી દઈશું તો હાલો જમવા અહીં આવી જશે બધા નેદવા બધા નેદે છે ને હું જાઉં છું નેદવા તો ધીમે ધીમે હવે નેદવા મળી કારણ કે બધી બરાબર તો પૂરતી નહીં છે પણ તો ધીમે ધીમે નેદવા મળી ને ખડ થોડું બહુ બધે જો કેટલું ખડ છે આમ જો એ હતું તે થોડીક બરાબર નેતે મેંડમાં ભીનામાં તો બહુ ન લે તો ધીમે ધીમે નેદવા મળી તો હાલો દોસ્તો હવે આવી ગયો છે વરસાદ તમે જોઈ શકો છો ફૂલ વાદળું છે અને આ બધા નેદે છે અને હું ભાગ્યો હવે ઘેરે કારણ કે વરસાદ આવે મેળો આપણો ફોન ખુલી જાય એટલે આપણે ભાજી ઘેરે કારણ કે આપણે નેતો નવીરાનો ધંધો ખોલ્યો જો બે નીકળી જાય છે ઓલી વાડી કલમ તો ઓલી વાડીએ જવાનો સિનેમેટિક શોટ જવો ને બે નીકળી જશે જયેશભાઈ જવાની ગાડી લઈને ઉભા બે ભાઈ જાય ઓલી વાડીએ તમે સિનેમેટિક શોટ જવો ને વિડીયોમાં બન્યા રહો દોસ્તો અમે જવાનું તો આંબાની કળુમાં એની બદલે પોગી ગયા છીએ મારા માસીના ઘેરે એટલે કે એની વાડીએ તો આ છે મારા માસીની વાડી ને આ ભાઈની વાડી છે તો આ ભાઈ ભરતભાઈ એટલે એની વાડી છે આ માંડવી એની છે જો કેવી માંડવી છે શોખી તો એને નેદી નાખી છે ને અમારે નેદીને બાકી છે એટલે અમારી માંડવી એવી છે ઝૂપડે એટલે કે ઓળીએ જઈએ ભરતભાઈ કહે છે કે જો ભાઈ અમારે આટલી માંડવી છે તો અને નવું બહુ બધું બેસવા મળી છે અને દોડવા પણ આવી જાય પણ વરસાદ આવી જાય ફૂલ એટલે ખેતરમાં જવાનો વિચાર નહીં એટલે આપણે આવું વળીએ વિધાઉટ ડાયરેક્ટ થાય અને પછી જોઈશી સીડી જશે લાહોડા વગર કારણ કે આજે વરસાદ આવી જશે તો અહીં માસી બધી લેવી જશે જો બધી પગ ખખેરે ને એવું બધું કરે ન બે તો આમ સીધા બે આમ બે લાહોડામાં જાય છે આટો મારો કારણ કે લાહોડામાં હું 8 વર્ષ રહો તો કોઈ દી લાહોડામાં નહીં ગયો તેલ છે જેમ થાય એમ કારણ કે હાવી ને એવું બધું જોવા મળશે તો હાલો લાહોડામાં નીકળી જાય ભોગી જશે બધા લાહોડામાં જો બધા આટા મારે છે હમની રીતે ને લાહોડામાં સ્પેશિયલ ફરવા આવ્યા ને હાવી જોવા અને દીપડા જોવા ને વાઘ જોવા ને આમાં તો હગડ હાજર હગડ આપણે તો આમાં હગડ છે દ્વારા આ બાજુ ગયેલા જો એટલે હવે તો અમે જોઈ છીએ જનાવર નીકળી ગયેલા છે તો જા દેખાય ના જોઈ બાકી વિડીયોમાં બન્યા રહો કારણ કે આ રૂટ તો આપણે કોઈ દી ને લીધો તેલ જ છે આ રૂટમાં મને બીક તો લાગે છે કે આ હે કે 1 2 ને 3 જણા હે કે એ મજબૂત હે એને બે ઓછી લાગે મને તો બહુ બીક લાગે મને હાવી દો એટલે હું ના પડખે ન જાઉં
આમાં બ્લોગ વિડીયો ઉતરવા આવ્યા નથી આવડે બધે કે તું પેલા કીધું તમે બધે ના ફુવારો બુવારો મારીને લે એને તો ફુવારો ને અંતર લઈને ક્યાં આવું છે આવી ને હું ગણો છે ને કઈ ખબર ના પડતી હાજી લાવડા ને બધા સિનેમેટિક શોટ દો કારણ કે હવે બહુ બીક લાગવા મળી છે મને એટલે હવે બોલવાની તો ફેર નહીં રહે પણ વિડીયો ઉતારવાની તો ફેર રહે હો ભાઈ ને સંપલાય નવા થઈ જાય લ્યો હાલો દોસ્તો આ લાહુડામાં આપણે સેલેજ વિડીયો બનાવીશું જો તમે કોમેન્ટ કરશો ને તમારો સપોર્ટ હશે તો આપણે લાહુડામાં સેલેજ વિડીયો બનાવવા આવીશું કારણ કે આમાં બીક જ બહુ લાગે છે ગમે એને પૂછો ને તો એમાં બીક તો લાગે જ નહીં કારણ કે તમે બધું આ જોહન તોય તમને એમ લાગશે કે બીક વાળું તો હે તે અસલ ગીર જ જેવું અને પાછા જનાવર બહુ હશે નથી એમની બધે મને કે મેકીને આગળ વી ગયા તો કેટલા આગળ વી ગયા ઘણા આગળ વી ગયા ઝૂમ કરું તારે નજીક આવે તો કેટલા આખા વી ગયેલા તો મને એકલો વયસમાં મેં કીધું અને તેને આગળ વી ગયા તો આમાં એક વાર તો એટલી બીક લાગે છે ને એ કેટલા આગળ વી ગયા મને તો યાદ થાય કઈ આમ બી સારું શું ખુલ્લામાં આવી જતી નકર તો આપને તો બીક લાગવા મળી ધાર સડ્યા છે એટલે હવે તો ખબર છે કે આગળ છે તો હાઈ દેખાય એટલે કારણ કે ધાર સડી જાય ને ભાઈ ધારમાં સીટ લોકેશન દેખાડવું બધાય દોસ્તો અમે અહીંયા પહોંચી જશે લાહોડા ની હાવ માથે કારણ કે અહીંયા ખોડિયારમાં દર્શન કર્યા દર્શન કરીને ખોડિયારમાં મંદિરે રીલ ઉતારીએ છીએ તો રીલ એકાદી ઉતારવાનું ચાલુ હતું આયલા બધા લોકેશન અને એક બે રીલ હું ઉતાર લો કે સારું પડે અને જોવા એ બધો નજારો તો મારે વિડીયો ઉતારવાનો એક પડ્યો પણ એટલો જ આવો તો અમે લાહોડામાં બધી આટો મારી લીધા અને હવે નીકળે છે પાછા ઘર તરફ તાર માથે પાછા અંદર ઉતરે કારણ કે અંદર છે કે જંગલમાં લાહોડા ની અંદર હેઠે હેઠે હાલવામાં તો અમને બહુ બીક લાગતી એટલે અમે ધાર પસંદ કરી કારણ કે ધાર માથેલી બધી એવું જ દેખાય અને અંદરથી તો થોડુંક આખું ન દેખાય તો આ બીક લાગે કારણ કે લીન કંઈક જનાવર બેઠું હોય તો એવો બધો પ્રોબ્લેમ હતો તો અમે બધે ધારમાંથી અને ખોડિયારમાં દર્શન કરી લીધા ખોડિયારમાં દર્શન કરીને જાય છે ઘરે અને પાછા આવે જંગલમાં રહી તો એથી હાઈડમાં ભેગો થાય કે ના થતો એ ગાડી લેવા જવાનું નક્કી કરી નાખ્યું આ ખાલી જગ્યા પડી ને ખાલી જગ્યામાં પોગી જવાનું ઓલા આવી અમારે ખેતર છે ના ગાડીઓ મેચ્યું ગાડી લઈને પછી 2 જણા જઈએ છીએ એ તો ગાડી હાકીને આવે એને બળતરા હોય ને પછી અમારે શું બળતરા બાકી તો ગાડીઓના ડ્રાઈવર વાહે હાલાવે ને અમે બે પરંતુ અમારે હું અહીંયા આવેલો છું કારણ કે અમારે એટલો હાલવાનું ઓછું થઈ જાય તો હાલો મળીએ ગાય હાલવા કારણ કે અંદર આવવામાં તો વધારે બીક લાગે એટલે અમે ખુલ્લો રસ્તો પકડ્યો હોય ખુલ્લો ભાઈ કઈક ભાઈ ગયા લાગે તો ભાઈ ગયા વાહ લ્યો ને ઈ ગાડી હાલો ને આ બધું કા બધું અમે કેડો ભૂલો બેટા તો કેડો માં આવી ગયું છે પાણી
અમે અહીંથી આમ આવી ગયો ગાયલા ને એકલા નજર જ ફેરવતા આવે ખબર નહીં કેમ છે એકલા નજર જ ફેરવતા આવે છે આમાં નેવડા બધે આવે આ બધી નેવડું છે કે આમ બધી નજર જ ફેરતા આવે અમે અહીંયા હલવાના છીએ કારણ કે જે કેડેથી આવ્યા કે એ કેડેથી એમ ના એટલે બીજા કેડે તો અહીંયા પાણી આવ્યું જો જો અહીંયા જાવ એટલે પાણી છે જો અહીંયા ત્યાં જોવા એવું નહીં અહીંયા બોલો હા ડેમ ડેમ છે તો ભૂલો પડી જાય કેટલું બેઠું પડ્યું જો આવા બધા નેડા છે લાહુડામાં હાલવાના પરિણામ મળી જાય કારણ કે સારે બધું પાણી વિષમાં આવી તો પાછું ફરવાનું શું તો બે ભાઈ આલે હું અને જઈ લો આમ આલે બે ભાઈ આલે તો હું બે ભાઈ મારે વહેલું તો પછી જેમ થાય એમ જોઈ જાય તો અહીંયા કેવા નેરડા આવે હા એ નાય પાણી આવ્યું ભરતભાઈ કઈક નાય પાણી આમાં શું બળી રાખે મને બીજું આમ લાગે એમ બે આઈલેન્ડ કઈ બે આઈલેન્ડ પાછા નીકળી જશે ખુલ્લામાં નાય અહીંયા હવે પાણી એમ કઈ ભરતનું એવું હોય પાણી છે પાછા જરીક પવન થાય કારણ કે એ રસ્તે આવ્યો એ રસ્તે જા નીકળે એટલે આવું બધું ભોગવું પડે ચોમાં હે ગરમીની બારિશ થઈ ગઈ છે વરસાદ ન આવ્યો વરસાદ તો ન આવ્યો ગરમી તો જો થાય મને ટીપા પડે તો કોને ખબર એક ટીપો પડ્યો ગરમી તો બહુ થાય છે એટલો વરસાદ આવ્યો છે હજી તો મોટો વરસાદ આવવો જોઈએ તો જ મજા આવે ને મોટો વરસાદ આવે તો ભાઈ તો નદી પણ નાવા આવવું પાકું અહીંયા એક નદી છે નવાઈ આવી તો એ નદીમાં નાવા આવું થઈ ગયા તો રિયાસક થઈ ગયું હાલો દોસ્તો અમે લાહોડામાંથી નીકળી ગયા છીએ બહાર ઘરે પોગવા થોડીક વાર લાહોડામાં બહાર જ નીકળ્યા તો કમ્પ્લીટ આવ્યા નહીં ઓલા બે ભાઈ આમ હેલે જાય ધીમે ધીમે હેલે જાય છે વરસાદ જવો અમે હજી ખેતર ભાગમાં રાખેલા હે કે એ ખેતરમાં વરસાદ હે અને અમે અહીંયા હેલે જઈને કોકો જાતા છે તો દેખે ને કેમેરામાં તેલ સાથે હાલો ધીમે ધીમે હાલવા મળી કાંઈ ઘર આવી જાય તો ફોનની સુરક્ષા માટે કાંઈક હાલવું પડશે અમે શહેર નથી એમાં શહેરમાંથી ભગવાન મારી એકલી રાખે કારણ કે આ ત્રણેય ભાઈ છે કે એ એમ કે વરસાદ ન આવવો જોઈએ અને હું એમ કહું છું કે વરસાદ આવવો જોઈએ તો વરસાદ આવે સાટા સાટા ક્યાં મિલા બોલા નહીં હા ભાઈ આમ તો હાલો દોસ્તો અમે લાहुડા ફરીને ગયા છીએ ઘરે વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા જ વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આવી જશે ઘરે ફરી મારું ઘર અને આપણે ધોવો છે પગ હવે હાથ પગ ધોઈને હવે જમી લઈ કારણ કે બપોર શા તો જમી લઈએ તો હાલો દોસ્તો થઈ જશે બપોર વાગી જશે 2 કારણ કે ફરવા આવી જાય બહાર ગામ તો નાયલા હજી આવ્યા છીએ તો હવે ખાવાનું હજી બાકી જમવાનું તો જમી લઈએ કાંઈ બે ભાઈ હાલો દોસ્તો બોર પછી માંડીને તો ગયા તો ખાઈ પીને અત્યારે પૂજ્યા છીએ અત્યારે હાથ પડી ગઈ કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું નહીં તો લાઇટ પણ હતી નહીં અત્યારે છે તો ચાર્જિંગ કરીને વિડીયો ઉતારું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આજના વિડીયોમાં બસ એટલું જ કાલ મળીએ પાછા નવા બ્લોગ સાથે તબ તક બાય બાય